જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા? મજામાં જ હશો? જો કે આપણા વિડીયો જોતા હોય બધા મજામાં જ હશે. તો આજનો વ્લોગ સ્ટાર્ટ થયો છે કેટલા વાગે? 5:45 થયા છે. કેમ કે આજે મોડો થયો કારણ કે આ બેનને તેડવા જવાના હતા અને આજ પપ્પા વર્ધીમાં હતા એટલે આપણે તેડવા જવાની હતી નહીં. અને જો અમે 2 રિંગ લીધી છે, હું તમને બતાવું કા. એક મારી ને કિસ્સુ. કિસ્સુ તારી કેવા કલરની હે? હે પોપટી. પોપટી હે? કઈ હે? પોપર. હા મારી બ્લુ હે. જો હું તમને દેખાડું, ક્રિશાની પણ બહુ અસર છે. જો એ કેવું મસ્ત આખું કેવું કરે છે. જો પહેરીને દેખાડતો એકવાર. આ જો ચારો જો કે મસ્ત લાગે છે પર્પલ કલરમાં. આમ કર. હાય. જા ઓલી સાઈડ જો, હા ઓલી સાઈડ જોઈ જ જો કે મસ્ત રિંગ હે. આ હે કિસ્સુ માટે ને મારા માટે કેવા કલરની હોય? દૂધિયા કલરની હોય. આ છે મારી. જો હું તમને પહેરીને દેખાડું. જો આ છે મારી રિંગ. જો આ ચીપડા કાઢીને કરતો તો જો કિસ્સુની અસર લાગે એમ કરતા પાછળ જોતો જો કે મસ્ત લાગે છે બેયની. તો તમે કહેજો કે કેવી લાગી તમને રિંગ, કોમેન્ટમાં કહી દેજો. અને હું તમને એક કાલે મેં કીધું હતું કે અમારે વિજ્ઞાન મેળામાં જવાનું છે. તો વિજ્ઞાન મેળામાં આજે અમે ગયા હતા અને પછી ઘણો મસ્તી કર્યા, મોજ કરી, ઘણી મજા આવી. કે તો આજે અમે શું કર્યું? આજે સવારમાંથી અમે પહેલાં તો અહીંયા 7:30 વાગે અહીંથી નીકળ્યા હતા. પછી અમે 7:30 વાગે અહીંયા નીકળીને 8 વાગે અડધી કલાકમાં લાલપુર પૂગી ગયા હતા. પછી બીઆરસી ભવને ગયા, ત્યાં જ હતો અમારો આ કાર્યક્રમ. પછી અહીંયા જોઈને અમારો બધો જે પ્રોજેક્ટ હતો એ બધો હે ને મૂકી દીધો હતો અહીંયા. અને પછી પ્રાર્થના કરાવવા બોલાવતા હતા એટલે અમે પ્રાર્થનામાં ગયા હતા. અને પછી સવારની પ્રાર્થના અમે બોલ નાખી હતી અને પછી અમે થઈ ગયા હતા. હા પાછા ક્લાસમાં બધું દીપ પ્રગટન ને બધું કરી નાખ્યું હતું. અને પછી પાછા ક્લાસમાં વયા ગયા. અને પછી ત્યાંથી ખબર પડી કે હે ને હમણાં માર્કર આવે છે. માર્કર મતલબ કે અમારો પ્રોજેક્ટ અમારે એને કહેવાનો કે આ ફાયદો થાય, આનો આ ફાયદો થાય એમ કરીને આખો સમજાવવાનો. નહીં પછી આપણા માર્ક લખે અને એ બધું થયું. અને જો એના ઇનામમાં અમને આપી છે બોટલ. તો હું તમને દેખાડું બોટલ. આ છે બોટલ. એ લાગી તમે કમેન્ટમાં લખી નાખજો. હજી હું ખોલીને તમને બતાડું છું. જો કેવી છે. જો હું આવું ખોલીને દેખાડું તમને. જોતા જ રહેજો. હા જો આ મળી છે બોટલ આપણે. એ મસ્ત. જો આમાં ગરમ પાણી ભરી તો ગરમ પાણી રહીએ ને ઠંડુ પાણી ભરી તો ઠંડુ રહીએ. આ એક બોટલ મળી છે. તો પાછી આપણે કાલે લઈ જવી છે નિશાળે. તો પાછી પેક કરી નાખી. જો પેક કરી નાખી બોટલને. જો અત્યારે જેઠિયો હાલે ને આપણે જેઠિયો જોતા જ જે કરવું હોય ને કરવાનું. જેઠિયો વિના કંઈ કરવાનું નહીં. કેમ કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા જોવાની મજા આવે. કે હું કંઈ જોતી નથી બીજું એ જોઉં જવાની. પેક કરી નાખી ને આપણે મૂકી દેવાય. જો છેલ્લી વાર જેટલી એવડી મોટી બધી બોટલ અને બહુ ગમી. કાલે હું સ્કૂલે જઈ તો આ જ બોટલ લઈ આવી અને એમાં જ પાણી ભરીને
પહેલો જ દી કાલે આપણે કાઢવાનો છે આખો. અને હાલો આપણે હવે જોઈએ આવી રહોડામાં હું હાલે હે. હાલો જોઈએ આવી. રસોડામાં છે નહીં કોઈ. અને જો અહીંયા ખીચડી બને હે. અને ખીચડી કેમ બને ખબર? ખાવા માટે બનતી હોય, બીજા કેમ માટે બને? જો અહીંયા ખીચડી બને છે. જો આપણે ઓલો કોક છોકરીનો ડાયલોગ છે હું તમને કહું, એ ભાઈ મને ખીચડી તો વિના ના ભાવે. તો જો એવી પરિસ્થિતિ હું આમ અમે ખીચડી વિના ભાવે નહીં. ગમે એટલું નવીન પાણીપુરી હોય, પાઉંભાજી હોય, પનીર ટીકાનું શાક હોય, ગમે મંચુરિયન હોય, ગમે ઢોસા ગમે બનાવીને તો ખીચડી છેલ્લે ખાવા જોઈએ. ખીચડી વિના હે ને આપણે હાલે નહીં. એટલે જો અત્યારે ખીચડી નાખી દીધી છે. અને બીજું શું શું હાલે છે જો હું તમને દેખાડું. આપણે મૂરાની કાચરી પાકે છે. સુગંધ બહુ સ્મેલ બહુ હે હવે. હાલો આપણે ટીવી પણ જોતા થાય. જો પપ્પા હે ને શાકભાજીમાં સરેકવો પણ લઈ આવ્યા હે. એટલે કાયમનો કાયમ એ ખાવાનો હે. તો હવે આપણે હે ને જે બધું આપણે દુકાન પાછળ જઈ. હાલો અહીંયા આપણે જાનું કેન્સલ થયું તો હવે જઈ હે મેળી માથે. કાયમમાં એક રાઉન્ડ તો મારવું જ પડે મેળી માથે. હાલો જઈ. જો આજે તડકો નથી ના જોઈએ ને 6 વાગ્યા. તો હવે જો આપણે અહીંયા ધમ પછાડ કરવાની. એટલે જ કહું છું બહુ મજા આવે એમ મેળી માથે. જો આપણે અહીંથી ઘર બતાડે હે. તો આપણે મેળીમાંથી આટો મારી લીધો હે. જો અહીંયા આપણો ટાંકો હે. ટાંકો ત્યાં ભર્યો એ ખબર નહીં કેટલો ભર્યો હોય. હવે કાલથી નિશાળ જવાનું છે નવા બોટલા સાથે. કેમ કે આપણે નવો બોટલો આવ્યો એટલે ઉદ્ઘાટન કાલથી કરી નાખ્યું. તો ચાલો ઘણું લેસન પણ હવે બાકી છે એટલે કરવાનું છે. પરમ દિવસનું બાકી હતું. એટલે આ વિડીયોમાં લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કાલના વ્લોગમાં મળીએ. જય દ્વારકાધીશ, જય મુરલીધર.